મિત્રો આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તેજાબાપા જગ્યા દ્વારા સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી વાર્ષિક પુણ્યતિથિએ અનેક ગામ ખાતે રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, બટુક ભોજન, સ્કૂલોમાં શૈક્ષણિક કીટ વિતરણ, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા। વાત કરીએ તો સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રે લડાયક અને કદાવર ખેડૂત નેતા, ગરીબોના બેલી અને તમામ સમાજોને સાથે લઈ ચાલનારા, જેમણે જીવન આમ જનતા, ખેડૂતો અને ગરીબ લોકોના કામ માટે સમર્પિત કરનાર એવા મહાન વિરલ વ્યક્તિત્વ સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ધોરાજી ખાતે આવેલ ભક્ત શ્રી તેજાબાપાની જગ્યા ખાતે બટુક ભોજન તેમજ સ્કૂલ કીટ 300 થી 400 બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા તેજાબાપા જગ્યાના પ્રમુખ તેમજ ટ્રસ્ટીઓ દ્વારા જયમત ઉઠાવવામાં આવી હતી। સાથે સાથે સાંસ્કૃતિક ભવન ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવામાં આવ્યો। રિપોર્ટર વિપુલ ધામેચા, સિટી ક્રાઇમ ન્યૂઝ, ધોરાજી। રોલ આપનું નામ? સુરેશભાઈ મુરજીભાઈ વઘાસિયા અને બાજુમાં આર કે કોયાણી, ભક્ત તેજાબાપા ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રમુખ અને હું મંત્રી છું। આજ રોજ તારીખ 29/7/24ના રોજ સ્વર્ગવાસ વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે અમારે ટ્રસ્ટ દ્વારા અહીંયા તેજાબાપાની જગ્યામાં બટુક ભોજન રાખેલ અને સ્કૂલ કીટનું વિતરણ કરેલ। એમાં ઘણા બધા બાળકોએ 500 થી 600 બાળકોએ ભાગ લીધો અને બધાને સ્કૂલ કીટ આપવામાં આવી। ધોરાજી શહેરના અને આજુબાજુના આગેવાનો બધા હાજર આપી અને શ્રદ્ધાંજલિ આપેલી। અને જે વિઠ્ઠલભાઈએ જે સૌરાષ્ટ્રના છોટે સરદારનું બિરુદ મળ્યું છે એ એમને નથી મળ્યું, કારણ કે કંઈક એને ભોગ આપ્યો છે અને એને લાગણી એવી હતી, એને કોઈને પક્ષ લેવા દેવા જ નહોતી, એ હોય જ પક્ષ બોલતા હતા અને એવા કામ કર્યા છે કે નાના માણસોને એ ગમે ત્યાં નીચે બેસીને જાઓ એટલે ગમે તેમ કરીને એ કામ પતાવી દે કે ધક્કા ન ખવડાવે અને એવા કાર્ય એને કર્યા કે એક ખેડૂત આગેવાન તરીકે એની છાપ ઊભી થઈ અને એક સરદાર, છોટે સરદાર તરીકે અને સૌરાષ્ટ્રનો સિંહ તરીકે એની છાપ અત્યારે ઉપસી આવેલી છે। અને ખેડૂતો માટે એક સૌરાષ્ટ્ર માટે એને બહુ ભોગ દીધો છે, એટલે આજે એની 5મી પુણ્યતિથિ નિમિત્તે અમે બટુક ભોજન રાખેલ હતું તેજાબાપાની જગ્યામાં।